હેલો, વેરી ગુડ મોર્નિંગ માય ડિયર ઓલ સ્ટુડન્ટ્સ. આજે આપણે 12th સ્ટેન્ડર્ડ સેકન્ડ લેંગ્વેજનું યુનિટ નંબર 4 રીડ નંબર 1 ધ એડજસ્ટમેન્ટ લેસન હું તમને આજે સમજાવીશ. રિટન બાય ગુલઝાર. It was a mistake not to take Nana, our grandfather, to the funeral of our grandmother, our Nani. એ અમારા નાનાને અમારી નાનીના અંતિમ સંસ્કારમાં ન લઈ ગયા તે અમારી ભૂલ હતી. Go, take her away, whisper into her ears that I too am on the way, not far behind. Tell her I will see her in the beyond. જાઓ, લઈ જાઓ આને. એને કાનમાં કહેજો કે હું પણ એના રસ્તે એની પાછળ જ આવી રહ્યો છું. બહુ વાર નહીં લાગે. તેને કહેજો કે હું તેને એ દુનિયામાં પાછો ફરીથી મળીશ. વિથ હેવી હાર્ટ્સ વી હોઇસ્ટેડ નાનીઝ બાયર ઓવર અવર શોલ્ડર્સ. બહુ દુઃખ જ હૃદયે અમે અમારી નાનીની નનામી ઠાઠડીને અમારા ખભા ઉપર ઉચકી. I turned to look just once and found Nana stepping away from the balcony into the room, pulling the door shut after him. અને મેં ફક્ત એક વખત પાછું ફરીને જોયું તો નાના અમારી તરફ જોતા હતા અને પછી પાછળથી ડગલું ભરીને એ બાલ્કનીમાંથી પાછા પોતાના રૂમમાં દરવાજો બંધ કરીને જતા રહ્યા. He had lived with Nani for over half century, seen her radiant face every day of those years. તેઓ નાની સાથે 50થી વધારે વર્ષો સુધી રહ્યા હતા અને તેમણે નાનીનો ખુશખુશાલ ચહેરો વર્ષો સુધી જોયો હતો. He must have been what, about 85, and yet he would find something to grumble at everything Nani did. તેઓ લગભગ 85 વર્ષના હતા, પણ આ ઉંમરે પણ તેમને નાનીએ કોઈ કામ કર્યું હોય તો તેમાં ભૂલ કાઢીને નાની નાની વાતમાં તેમને ઠપકો આપવા જોઈતો. He would keep quibbling with her as if they were two people who had just married in the first flash of love and were still discovering each other. જાણે કે તેઓના હમણાં જ લગ્ન થયા હોય, પહેલો પ્યાર હોય, જેમ એકબીજાની જોડે નાની નાની વાતોમાં તેઓ લડી પડતા, દલીલ કરતા અને એકબીજાને સમજવાની કોશિશ પણ કરતા. When at times a petty quarrels would push them into the long silence. ઘણી વખતે આ નાનકડા ઝઘડાઓ પણ તેમને લાંબા એવા એકબીજાથી રીસામણા પણ કરાવી દેતા, મતલબ બોલતા બંધ થઈ જતા. They would stop talking to each other for a days together. તેઓ એકબીજા સુધી વાતચીત કરવાનું ઘણા દિવસો સુધી બંધ કરી દેતા. When we would try to intervene, all Nana would quip, "It happens, son, it happens. It takes time to adjust one another." જ્યારે અમે તેમના ઝઘડામાં દરમિયાનગીરી કરવાનો પ્રયત્ન કરતા તો નાના અમને કટાક્ષમાં કહેતા, દીકરા, એવું બને એકબીજાની સાથે અનુકૂળ થતા સમય લાગે. It was fun listening to him talk. એમની જોડે વાતો કરતા ઘણી વખતે આનંદ થતો. એમની વાતો સાંભળતા ઘણો આનંદ થતો. Mother would always reprimand us. You people provoke him and my mother has to bear the brunt. ત્યારે અમારી માતા અમને હંમેશા ઠપકો આપતી કે તમે લોકો તેમને ઉશ્કેરો છો, એટલે કે નાનાને ઉશ્કેરો છો અને તેના કારણે નાનીને સહન કરવું પડે છે. Her mother means our નાની. એમની માતા એટલે કે અમારી નાની. And Nani would
whoosh out a few words together from her toothless mouth. Be grateful that I gave you two grandsons. Now, for the love of God, just shut up. ત્યારે અમારી નાની, જેના મોઢામાં દાંત ન હોવાથી, દાંત વગરના મોઢાથી તેઓ થોડાક શબ્દો ધીમા અવાજે ઝડપથી બોલી કાઢતી અને કહેતી, આભાર માનો ભગવાનનો કે મેં તમને અમારા બે પૌત્રો દીધા છે. ભગવાન ખાતર હવે ચૂપ થઈ જાઓ. My brother and I were at a very young, imprisonable age when our father married a second time. મારો ભાઈ અને હું જ્યારે સાવ કાચી ઉંમરના હતા ત્યારે મારા પિતાજીએ બીજી વખત લગ્ન કર્યા હતા. He would often arrogantly parade into the house with his new wife. તેઓ ઘણી વખતે અનેકવાર તેમની બીજી પત્ની સાથે બહુ છાતી કાઢીને મતલબ અવાજ કરતા, ગુરક્યા કરતા ઘરમાં પ્રવેશતા, ઉદ્ધતાઈથી ઘરમાં પ્રવેશતા હતા. મધર વોઝ હેલ્પલેસ. અમારી માતા કંઈ જ કરી શકે તેમ ન હતું. There was nothing she could do about it, but Nani fought with her and scooped the two of us into her arms and brought us into her house, saying, "You want to rot here? Do so, but I am not letting my grandchildren stay here to get thrashed by their stepmother." મારી મા ત્યારે તે બાબતે લાચાર હતી. તે કંઈ પણ કરી શકે તેમ ન હતી, પરંતુ મારી નાની તે મારી મમ્મી સાથે ઝઘડીને અમે બંને ભાઈઓને તેની બાથમાં લઈને ઘરમાં લઈ ગઈ હતી અને મમ્મીને એવું પણ કહ્યું કે તારે અહીંયા સડવું હોય તો સડ, પણ હું મારા પૌત્રોને આ સાવકી માના હાથે માર ખાવા માટે નહીં રહેવા દઉં. If anyone got her way with Nana, it was Nani. નાના અને મારી મમ્મીની વચ્ચે કોઈ બોલાચાલી થઈ હોય તો એ બેનની સુલા હંમેશા નાની કરાવતી. She would tell it to his face, "You will regret it the day I die." એ હંમેશા કહેતી, એમના નાનાના મોઢા પર સામે કહી દેતા કે જ્યારે હું નહીં હોઉં ને ત્યારે તમે પછતાશો. You don't speak with the mother of these two children. આ બે બાળકોની માતા સાથે તમે અત્યારે વાત કરતા નથી ને? They are also not going to talk to you. તેઓ પણ તમારી સાથે વાત નહીં કરે. એ બાળકો પણ તમારી સાથે વાત નહીં કરે. You will sit all by yourself in the balcony and bath in the sun and your own loneliness. ત્યારે તમે બાલ્કનીમાં બેસી રહેજો અને સૂર્યની કિરણોમાં સ્નાન કરજો ને એકલા બેસી રહેજો તમે. And Nana would say, barely audible, "I am older than you. You just wait and watch. Who's going to go first, you or I?" નાના મુશ્કેલીથી સંભળાય તેવા ધીમા અવાજે કહેતા, હું તારા કરતાં મોટો છું, તું જરા થોભી જા. તું જાય છે કે કોણ પહેલાં જાય છે જોઈએ, તું કે હું? She would simply say, "Yes, you will see. Just watch." ત્યારે તેણીને બહુ સરળતાથી, સાહજિકતાથી કહેતી, હા સાચી વાત છે, જોજો તમે કોણ પહેલાં જાય છે. અને એન્ડ નાની રિયલી ડીડ લીવ બિફોર હિમ. અને ખરેખરમાં નાની તેમના કરતાં પહેલાં જતી રહી. Nana became all the more irritable now, as if he had lost vigor. For a few days he took out his anger on his food. નાના હવે વધારે પડતા ચીડિયા થઈ ગયા હતા, જાણે કે તેઓ શરત હારી ગયા હોય. થોડાક દિવસો તો તેમણે તેમનો ગુસ્સો ખોરાક પર કાઢ્યો, ભોજન પર કાઢ્યો. For a few days he took out his anger on his food. He would push away his plate and say, "Tell her I don't want to eat." ઘણી વખત તો તેમણે પોતાની જમવાની થાળીને પાછળ ઠેસી દેતા ને કહેતા, કહી દેજો એને મારે જમવાની ઈચ્છા નથી. He imprisoned himself in the bedroom. તેમણે પોતાની જાતના પોતાને રૂમમાં બંધ કરી દીધું. We removed a few of Nani's belongings to make the room
livable for Nana, but he did not let us cart away Nani's bed. અમે નાનીની ઘણી ખરી એવી વસ્તુઓ રૂમમાંથી દૂર કરી દીધી જેથી કરીને નાનીને બહુ યાદ ના કરે અને શાંતિથી જીવી શકે, પરંતુ તેઓએ તેમનો નાનીનો પલંગ રૂમમાંથી ખસાડવા ના દીધો. In a dry, hollow, coarse voice, he said, "Let it be. Where else is she going to sleep?" હવે એમનો જે તરડાઈ ગયેલો એકદમ ખોખરો થઈ ગયેલો અવાજ છે ને, એ અવાજમાં એમને કહ્યું, રહેવા દો તમે એને, હવે આ લઈ જશે તો ક્યાં સૂશે તેણીની. The day we had to take Nani's ashes away for immersion, that day too Nana stayed locked in the room. જે દિવસે અમે અમારી નાનીના અસ્થિ વિસર્જન માટે અસ્થિ લઈ જઈ રહ્યા હતા તે દિવસે પણ તેઓ પોતાના રૂમમાં જ ભરાઈ રહ્યા હતા. When I went in, I found him sitting on her bed. હું જ્યારે એમના રૂમમાં ગયો ત્યારે તે નાનીના પલંગ પર બેઠા હતા. He just touched the urn and said, "Take him away. All my life he just kept fighting with me. Take him away. All my life she just kept fighting with me." અમે જ્યારે અંદર ગયા ત્યારે તે નાનીના પલંગ પર બેઠેલા. તેઓ જે અસ્થિકુંભ હતો તેને સ્પર્શ કરીને કહ્યો, આને લઈ જાઓ, આખી જિંદગી તેણે મારી સાથે ઝઘડા જ કર્યા છે. અહીંયા મિસ્ટેક છે, હીની જગ્યાએ શી આવે. The shift was gradual. I did not pay much heed to it that first day, but later it became more evident. એ દિવસે જે એમનો બદલાવ હતો એ બદલાવ થોડો ધીમો હતો. મેં પ્રથમ દિવસે બહુ આનું ધ્યાન ના આપ્યું, પણ પાછળથી તેવું વધારે પડતું સ્પષ્ટ બનતું ગયું. Another day I caught him taking Nani's cough syrup. બીજે દિવસે મેં તેમને નાનીની કફ સિરપ લેતા જોયા. He was measuring it by the capful, exactly the way Nani used to. જેમ નાની દવાની શીશીના ઢાંકણામાં જેમ કાઢીને દવા ભરતી હતી તેવી જ રીતે એ દવાને કાઢીને લઈ રહ્યા હતા. I asked him, "What's that you are doing?" ત્યારે મેં તેમને પૂછ્યું કે તમે શું કરી રહ્યા છો. "What am I supposed to do then? This damn cough just does not let up." તને શું લાગે છે હું શું કરી રહ્યો છું? આ ખરાબ ઉધરસ મને જપવા જ ક્યાં દે છે. Exactly the same tone of phrase that Nani would have used. એક જ જેમ નાની બોલી રહી હતી તેવા જ પ્રકારના આંચકા સાથે, મતલબ કે એવા જ પ્રકારના ટોન સાથે જેવી રીતે નાની બોલતી હતી ને તેવી જ રીતે એમણે જવાબ મને આપ્યો. He pushed through me look and said, "When this bottle gets over, get me new one." તેણે દાદાજી ત્યાં સ્ટોપ થયા, મારી સામું નજર નાખીને મને કહે છે કે જ્યારે આ બોટલ પતી જાય ને ત્યારે મને નવી લઈ આપજે. I was little taken aback. I had never heard him coughing. મેં થોડો પાછો ખસી ગયો અને મેં તેમને ક્યારે પણ ઉધરસ ખાતા જોયા ન હતા. But this was nothing compared to the shock he gave me a few days later. પણ આ એટલો મોટો અચંબો ન હતો કે એના કમ્પેરમાં થોડાક દિવસ પછી એમને બહુ વધારે પડતું કંઈક નવું કર્યું કે એના કારણે તો એના બદલામાં તો આ તો નાનકડો જ આંચકો હતો. I told him, "Nana, let's go to a salon. You need a haircut." મેં નાનાને કહ્યું, ચાલો આપણે વાળંદના ત્યાં જઈએ, તમારે વાળ કપાવવાની બહુ જરૂર છે. I insisted. If you do not want to go, then I will call a barber home. મેં એમને ભાર આપીને કહ્યું કે જો તમારે બહાર ન જવું હોય તો આપણે ઘરે વાળંદને ઘરે બોલાવીએ. He did not even bother to look at me this time. પણ આ સાંભળીને તો તેમણે થોડીક પણ ચિંતા ન હતી, મારી સામે જોયું પણ નહીં એમને આ વાતની. He began to shake his head. No, no, no. He will kill me. He does not like my hair cut short. He will never approve. તરત જ પોતાનું માથું ના પાડતા પાડતા ધૂણાવતા એમ કહે છે, અરે ના ભાઈ ના, મારા વાળ નથી કપાવવા, મારા ટૂંકા વાળ એમને જરાય ગમતા નથી. જો તેમને મેં વાળ કપાવ્યા તો તે મને મારી નાખશે. એ ક્યારે પણ મને પરમિશન નહીં આપે, ક્યારે પણ મને વાળ નહીં કપાવવા દે. His intonation was nasal, exactly like Nani's. એ નાકમાંથી જ બોલતા હતા જેવી રીતે કે નાની બોલતી હતી. It seems as if it was Nani who was speaking.
એવું જ લાગતું હતું કે જાણે નાની બોલતી હોય. આઈ મૂવ્ડ બેક અ લિટલ વરીડ. હું થોડો પાછો ખસી ગયો, પણ મને થોડી વધારે ચિંતા થવા લાગી. I had a friend, Dr. K.D. Kamble, a psychiatrist. I called him over. મારો એક મિત્ર હતો, ડૉક્ટર કેડી કામલે, જે સાયકાઇટ્રિસ્ટ મનોચિકિત્સક હતા, અને મેં તેમને બોલાવ્યા. He talked to Nana at length for hours. તેણે નાના સાથે કલાકો સુધી લાંબી વાતો કરી. મોસ્ટ ઓફ ટાઈમ નાના કેપ્ટ ક્વાઇટ. વધારે મોટાભાગમાં તો પ્રશ્નોમાં નાના ચૂપ જ રહ્યા. હી ડીડ નોટ આન્સર મોસ્ટ ઓફ ડૉક્ટર કામલેસ ક્વેરીઝ. એણે મોટાભાગના જે પ્રશ્નો પૂછ્યા ડૉક્ટર કામલે દ્વારા, એ પણ એ ક્વેશ્ચનનો આન્સર નાનાએ આપ્યો નહીં. બટ વેન હી ડીડ, હી સ્પોક લાઇક નાના નોર્મલી. When he did, he spoke like Nana's normally did and he in his own voice. પણ જ્યારે પણ તે કંઈ પણ બોલ્યા તે નાનાના અવાજમાં નોર્મલ રીતે બોલતા. Something else became evident too. To one of the numerous questions that Dr. Kamble asked him, he said, "This only can she can answer. I will ask her when she comes." પરંતુ અમુક એવા બીજા પુરાવા પણ મળ્યા, જેમાં ડૉક્ટર કામલે સંખ્યાબંધ પ્રશ્નોમાં એક પ્રશ્નના જવાબમાં તેમણે જ્યારે આ પ્રશ્નોનો એક પ્રશ્નનો જે જવાબ પૂછતા હતા, તે પ્રશ્નમાં એમને જવાબમાં તેવું જ કહેતા કે મને આ પ્રશ્નનો કોઈ જવાબ નથી, તેણીની આવશે ત્યારે હું તેની પૂછીશ અને પછી તમને આન્સર આપીશ. ડૉક્ટર કામલે શોટ બેક, વેર હેઝ શી ગોન? ડૉક્ટર કામલે વળતો પ્રશ્ન કર્યો, તરત જ પૂછ્યો, તે ક્યાં ગઈ છે? The end of his lips curled up a little in a smile. Oh, she does not really ever tell me her where's about. તેમણે પોતાના હોઠનો ખૂણો ત્રાસો કરીને મલકાતા હોય એમ કહે છે, અરે તેણીની ક્યારે, તેણીની સારી ખોટી વાત મને ક્યારે કહે છે જ ક્યાં, મને કહેતી જ નથી તે. When Nana left, Dr. Kamble said, "He does not perceive your Nani as a dad." જ્યારે નાના જાય છે ત્યારે ડૉક્ટર કામલે મને કહ્યું કે તે માનતા જ નથી કે નાની મૃત્યુ પામી છે. નાની એઝ ડેડ, he has begun to live a double life. In fact, there is more of her and less of him. જોવા જઈએ ને તે બેવડી વ્યક્તિત્વવાળી જિંદગી જીવે છે. હકીકતમાં તેમણે નાનીનું અસ્તિત્વ વધારે ધારણ કર્યું છે નાનાના કમ્પેરમાં. She is the one who feels the pain. She is the one who needs to be fed. I'm really sorry, હું લાઈન ભૂલી ગઈ છું. He has begun to think of himself as Nani. તે પોતાની જાતને નાની હોય તેવું માની બેઠા છે. Whatever happens, it happens to her. જે કંઈ પણ થાય છે તે બધું તેણીની થાય છે. She is the one who needs to be fed. તેણીની કે જેને ભોજન કરવું છે, ભૂખ લાગી છે. She is the one who feels thirsty. તેણીની છે કે જેને તરસ લાગે છે. She is the one who feels the pain. તેણીની છે કે જેને દુખાવો થાય છે. And it is she who takes, અને તેણીની કે જે takes the medicine. તેણીની છે કે જે દવાઓ લે છે. He only swallow the pills on her behalf. તે જે દવાઓ ગળે છે એ તેણીના બિહાફમાં, મતલબ તેણીના માટે તે દવાઓ ગળે છે. આઈ ડ્રો ધ ગુડ ડૉક્ટર બેક ટુ હિઝ હોમ. એ સારા ડૉક્ટરને મેં એમને ઘરે લઈ ગયો. હી સેડ ધેટ નાના વોઝ સફરિંગ ફ્રોમ એ સોર્ટ ઓફ ડિસોસ્ટિવ પર્સનાલિટી ડિસઓર્ડર. જ્યારે હું એમના ઘરે ગયો મૂકવા માટે ત્યારે ડૉક્ટરે મને કહ્યું કે નાના એ બેવડું વ્યક્તિત્વ ધરાવતો માનસિક રોગથી પીડાય છે. The condition was little understood, he said, and there was no sure cure for it. તેમણે મને કહ્યું કે આ પરિસ્થિતિમાં હું બહુ સમજી શકાય તેમ નથી, પણ આ રોગનો કોઈ ચોક્કસ ઇલાજ પણ નથી. He said, "We will keep at it, do our best."
એમણે કહ્યું, આપણે એમનું ધ્યાન રાખવાનું અને આપણા શ્રેષ્ઠ પ્રયત્ન કરવાનું. બટ એટ યોર નાનાસ એજ દેટ કાઇન્ડ ઓફ રિકવરી ઇઝ નિયરલી ઇમ્પોસિબલ. પણ તમારી નાનાની આ ઉંમરના કારણે એમનામાં રિકવરી, ઉંમરને જોતાં તેમનામાં સુધારો લગભગ અશક્ય જેવો જ છે. As I was about to leave, he asked me, "Tell me one thing. How does it make any difference to you whether he is Nana or thinks himself to be Nani?" હું જે નીકળતો હતો ત્યારે તરત જ મને એમણે એક વાત કહી. તમને એમાં શું ફરક પડે કે તે નાના રહે કે પછી તેઓ નાની રહે, નાની તરીકે રહીને વિચાર કરે કે જીવે? How does it change anything whether he eats raita by staying your Nana or refuse to eat raita by morphing into your Nani? એમાં શું ફરક પડવાનો છે કે તેઓ નાના બનીને રાયતું ખાય છે કે તેમને ગમે છે, એમની મરજી બતાવે છે, કે નાની બનીને તે ના પાડે છે કે તેમને રાયતું નથી ભાવતું. લેટ હિમ લીવ હિઝ લાઈફ એની વે હી વોન્ટ્સ ટુ. તેમને એમના હાલ પર રહેવા દો, તે જેવું ઈચ્છે છે તેમને તે જીવવા દો. I was late coming back home, but I did feel quite unburdened and a lot less worried by what Dr. Kamble had said. હું રાત્રે ઘરે મોડો ગયો હતો, પરંતુ ડૉક્ટર કામ્બલે જે પણ કહ્યું ને તેનાથી મારો બોજ હવે હળવો થઈ ગયો હતો અને મારી ઘણી બધી ચિંતાઓ ઓછી થઈ ગઈ હતી. I thought, મેં વિચાર્યું, the way Nana had made his adjustment with Nani, we too should make the adjustment with him. મેં વિચાર્યું કે જેવી રીતે નાનાએ નાનીની સાથે અનુકૂલન સાધી લીધું છે, તેવી રીતે આપણે પણ એમની સાથે અનુકૂલન સાધી લેવું જોઈએ. I reached home. હું ઘરે પહોંચ્યો. When I walked into Nana's room to wake him up, I found him sleeping in a Nani's bed. હું જ્યારે તેમના રૂમમાં ગયો તેમને જગાડવા માટે, ત્યારે તેઓ નાનીના પલંગ પર સૂતેલા હતા. મેં તેમને સૂતેલા જોયા. I found him sleeping in a Nani's bed. I lifted the blanket to wake him up. મેં તેમને જગાડવા માટે તેમનો બ્લેન્કેટ ઊંચક્યો. I lifted the blanket to wake him up. I was stunned. હું ત્યારે અત્યંત ચોંકી ગયો. He was sleeping in a Nani's ધોતી and blouse. તેઓ નાનીના ચણિયાને બ્લાઉઝ પહેરીને સૂતા હતા. થેન્ક યુ સો મચ. તમને લેસન ખબર પડી હશે.